ભાવનગર જિલ્લાના મહુવામાં કુબેરનાથ મંદિરથી રામનવમી પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. તો સનાતન ધર્મ દ્વારા આયોજિત રામ જન્મ મહોત્સવ અંતર્ગત એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો શોભાયાત્રા ગત બપોરે 4 વાગે કુબેરનાથ મહાદેવ મંદિરથી પ્રારંભ થઈ હતી. આ યાત્રામાં વિવિધ ધાર્મિક સંસ્થાઓ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો જોડાયા હતા. તો રામ જન્મ મહોત્સવ સમિતિના નેતૃત્વમાં યાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. તો આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સુરક્ષાની પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી હતી. તો પોલીસ અને હોમગાર્ડના જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તો આ શોભાયાત્રા ગત સાંજે 7 વાગે ગાંધીબાગ સ્થિત શિવાજી ખાતે પૂર્ણ થઈ હતી. ત્યારે ભગવાન રામની મહાઆરતી અને ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે સમગ્ર ભારત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લા તાલુકામાં રામનવમી પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. અમીન પાયક સાથે CN24 ન્યૂઝ મહુવા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.